સુધીર વાઘાણી આપણી સાથે જોડાયા છે। બિલકુલ બિલકુલ સુધીરભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર। સુધીરભાઈ ક્યાં છો? તમને લોકો શોધી રહ્યા છે કે સુધીરભાઈ ક્યાં છે? હું લગ્નમાં હતો મારા મોટા પપ્પાના, મારો કોઈ પ્રશ્ન હતો નહીં ને, એટલે હું નતો, સોમવારથી પાછો હાજર છું ગાંધીનગર। બાકી બધું એમ કેમ છે ને સુધીરભાઈ? હા સાહેબ, મને શંકા પડે છે। હા, તમારો અવાજ મને પ્રોપર નથી આવી રહ્યો। તમે સરખો ફોન રાખીને વાત કરશો તો લોકો, કારણ કે ગારિયાધારના લોકો તમને શોધી રહ્યા છે કે સુધીરભાઈ છે ક્યાં? ગારિયાધારમાં જતા વિડિયા છે ફેસબુકમાં। તમે કયો ગારિયાધારમાં છો, હેમંત ખવા કે લગ્નમાં છે, અને તમારા ઉમેશભાઈ કે તમે ગાંધીનગર ક્વાર્ટરમાં છો? આમાં માનવું કોનું? તમે હવે તમે જ કહી શકો છો કે તમે ક્યાં છો। દીક્ષિતભાઈ એક મિનિટ, દીક્ષિતભાઈ તમે પ્રશ્ન પૂછ્યા પછી અમને જો તમે ફોન લાઈનમાં જોડતા હોવ તો અમારો જવાબ સાંભળવાની તૈયારી હોય તો બિલકુલ ભાઈ, બિલકુલ તૈયારી છે આપનો જવાબની ફૂલ તૈયારી। બોલો બોલો બોલો। મેં તમને જવાબ એ આપ્યો કે એ એમના મત વિસ્તાર એટલે કે ગારિયાધારના મત વિસ્તારની અંદર લગ્નમાં હતા, એમના મોટા બાપા। ભાઈ અમે તમને ફોન કરી રહ્યા, ફોન નથી લાગતા એટલે અમારે તમારો સંપર્ક કરવો પડ્યો ભાઈ। કે દીક્ષિતભાઈ ક્યારેય કદાચ કોઈ માણસનો અંગત કામ હોય અડધો કલાક કે કલાક માટે ફોન બંધ રહે, તમે મને કીધા ભેગો મેં તરત જ સુધીરભાઈ ભાઈ અમે 24 કલાકથી સંપર્ક અમારા ટીમને પણ ભાવનગર મોકલી, તમારા ઓફિસ પર મોકલી, બધી જગ્યાએ અમે તપાસ કરાવી। લગ્નના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફેસબુકમાં છે। માની લો કે તમે બીજા 15 જણા, એક મિનિટ મને વાત કરી લેવા દો, બીજા 15 ધારાસભ્યો ગેરહાજર હતા, એ 15 પૈકીના તમે સુધીરભાઈ સિવાયના બીજા મને કદાચ ભાઈ આ બંનેમાં શું બોલો છો એ મને નથી સંભળાતું ક્લિયર। વારાફરતી બોલશો તો હું તમારી વાતને સમજી શકીશ ભાઈ। દીક્ષિતભાઈ હું એટલું પૂછું છું કે 15 ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર હતા, હા, એ 15 પૈકીના તમે કેટલા ધારાસભ્યોનો સંપર્ક કર્યો? બધાના સંપર્ક કર્યા, બધા અવેલેબલ છે ભાઈ। તો આ સુધીરભાઈ અવેલેબલ છે? સુધીરભાઈ નો સંપર્ક નતો થતો એટલે અમે એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો કે સુધીરભાઈ ક્યાં છે। બીજી તો વાત અમે કોઈ કરતા નથી, ખાલી ક્યાં છે જાણવું હતું અમારે। અમારો સંપર્ક થઈ ગયો સુધીરભાઈ સાથે, કારણ કે તમારા જ અલગ અલગ જવાબ આવતા હતા। હેમંતભાઈ નો અલગ આવે, ઉમેશભાઈ નો અલગ આવે। મેં જો મારી વાત સાંભળો, મેં એવું કીધું કે એમના મત વિસ્તારમાં હતા, એમનો મત વિસ્તાર એટલે ગારિયાધારી એમનો મત વિસ્તાર જ છે, એને ગારિયાધાર શબ્દ વાપરો, મેં મત વિસ્તાર શબ્દ વાપરો, આમાં જવાબ ક્યાંય અલગ? એમને મને ગાંધીનગર નું કીધું મોટા ભાઈ। અત્યારે ગાંધીનગર છે સુધીરભાઈ, આપના ફોન સખત બંધ આવતા હતા, બીજો મારો કોઈ ફોન બંધ આવતા હતા, અમે તમારો સંપર્ક કરી રહ્યા હતા વારંવાર, અને પત્રકાર તરીકે અમે આવી બાબતો પર ધ્યાન રાખતા હોય, એ અમારું કામ છે। તમારો સંપર્ક થઈ ગયો, વેલ એન્ડ ગુડ, પણ ફોન કેમ બંધ હતો એ મારો સવાલ છે ભાઈ। આપ દીક્ષિતભાઈ, આપ પત્રકાર તરીકે ધ્યાન રાખવા જેવી બીજી ઘણી બાબતો છે। પીજીવીસીએલ ની અંદર ભરતી નથી થતી, રાજકોટ ની અંદર સાહેબ આઈએસ મેં ચલાવ્યું છે પીજીવીસીએલ નું, આઈએસ પીજીવીસીએલ ની ભરતી નથી થતું એ મેં ચલાવ્યું છું। મારો ધર્મ નથી ભૂલ્યો પત્રકાર તરીકેનો, પણ મારો એ પણ ધર્મ છે કે બજેટના સમયે જો ગુજરાતમાંથી તમે 4 ચૂંટાઈને આવ્યા હોય ને હાજર ના હોય ને તો પૂછવાનો મારો ધર્મ છે, અને એટલે પૂછું છું ભાઈ। પીજીવીસીએલ માં નોકરી નથી મળતી તો મારો ધર્મ છે કે હું પૂછીશ કે કેમ નોકરી નથી મળતી, પણ જો પ્રજાના ચૂંટાયેલા મતે તમે આવ્યા હોય ને અને વિધાનસભામાં ના આવતા હોય તો પણ પૂછીશ ભાઈ, એ મારો ધર્મ છે। ધારાસભ્ય તરીકે વિધાનસભામાં હાજર રહેવું એ તમારી ફરજ છે, એટલે તમે મને ના શીખવાડશો। પીજીવીસીએલ ના લોકોનો પ્રશ્ન છે, આઈએસ મેં ચલાવ્યું જ ભાઈ। યુવરાજસિંહ ને તમે પૂછી લેજો, આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ ને પૂછી લેજો। પણ જો ભાઈ તમે પ્રજાના મત લઈને વિધાનસભામાં આવતા હોય, 6.25 કરોડની જનતામાં 182 ને ચૂંટીને મોકલે છે, અને એમાંના તમે એક છો, ભાવનગરના 50 વિસ્તારમાંથી આવતા હોય તો તમારી જવાબદારી છે કે જ્યારે 3.5 કરોડનું બજેટ થતું હોય ત્યારે ત્યાં બેસીને તમારે સાંભળવાની તમારી જવાબદારી છે ભાઈ। મારે મારા માટે નથી કરવું, ગુજરાતની જનતાએ તમને ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યા છે, અને એટલા માટે સવાલ પૂછું છું ભાઈ। અને જો એનો વાંધો હોય તો તમે જવાબ ના આપતા, હું ભાઈ તરીકે તમને પૂછું છું ભાઈ। રાજકારણ કરવા નીકળવા હોય તો લોકોની જવાબદારી છે આપણા પર કે આપણી જનતા માટે થઈને વિધાનસભામાં બેસીએ ભાઈ। 100% જવાબદારી છે, પણ બાકીના 14 ધારાસભ્યો અન્ય પાર્ટીના ગેરહાજર હતા, બધાના સંપર્ક ચાલુ છે ભાઈ, બધાના સંપર્ક થાય છે, અને તમારો સંપર્ક કરું તો તમારે તો એમ કેવું જોઈએ કે હા ભાઈ હું હાજર છું। તમારી નોંધ લેવાની એનો મતલબ કે 15 કરતા તમે અલગ છો ને એટલે મેં તમારી નોંધ લીધી છે ભાઈ। તમે હામા ભવને આલો છો, તમે હાવા ભવને આલો ને એટલે તમારી નોંધ લીધી જ। તમે નામ આપો એનો સંપર્ક કરું, હાલો તમે નામ આપો એનો સંપર્ક કરું ભાઈ।
15 તમે ના વ્યક્તિગત તમે એમ નામોની મને માનો ના કે ખબર હોય. 182 માં આપ તમે ગઈકાલ અલગ છો ગાંધીનગર- અને તમે ત્યાં ગેરહાજર હતા ભાઈ, એની નોંધ લીધી છે. તમારે તો મારું એમ નહીં, કેવું અમે છે કે ભાઈ મારી ગેરહાજર, નોંધ અમારા લીધી. પૈકીના સુધીરભાઈ મેં તમને વાઘાણી મોકો એક આપ્યો કે ગેરહાજર ગુજરાતની હતા. જનતા સામે તમે ખુલાસો મૂકો કે ભાઈ હું કેમ ગેરહાજર હતો. ભાઈ તમારે દીક્ષિતભાઈ, કોન્ફરન્સ તમારી- કોલ કરીને તમારો તમારી- સંપર્ક કરવો પડે ભાઈ. તમારે તો એમ નહીં, કેવું નહીં, જોઈએ કે કદાચ એમનો 182 માં ચાલુ સુધીર નંબર છે, વાઘાણી તમારી નોખો પાસે છે ના હોય. અને એટલે ગુજરાતની મીડિયાને યાદ કરે. તમે પોઝિટિવ કેમ નથી લેતા ભાઈ? અમે તો ખૂબ પોઝિટિવ લઈ છે, એટલે જ ખૂબ શાંતિપૂર્વક યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે. યુવરાજસિંહ, યુવરાજસિંહ, જી જી યુવરાજસિંહ, પીજીવીસીએલ નો સૌથી હાઈએસ્ટ મુદ્દો કોને ઉપાડ્યો છે? અત્યાર સુધી તમામ જગ્યાએ ગુજરાત ફર્સ્ટે અમને સાથ સહકાર અને સહયોગ આપ્યો છે. અત્યારે પણ કંઈક છે ગુજરાત ફર્સ્ટના જે રિપોર્ટર મિત્રો છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે જે રીતે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પીજીવીસીએલની જે વડી કચેરી છે રાજકોટ ખાતે, બંને ધારાસભ્યો તો મિત્રો એ- સાંભળજો. મેમ અને યુવરાજસિંહ સ્ટુડિયોમાં મેં તમને બોલાવ્યા હતા. અમે તમારો એ બાબતે આભાર માનીએ છીએ કે ગુજરાતના બેરોજગાર યુવરાજસિંહ, યુવરાજસિંહ, તમે નહીં ઉઠાવો તો યુવરાજસિંહ, આ કોણ બંને ઉઠાવશે? ચૂંટાયેલા તમારી મિત્રો છે આપણા. ગુજરાતની જનતાએ એમને વિધાનસભામાં મોકલા છે. તમે કદાચ રોડ ઉપર રહીને આંદોલન કરો છો, હું આ સ્ટુડિયોમાં અને ફિલ્ડમાં જઈને લોકોને ન્યાય અપાવવાનું કામ કરો છું. પરંતુ આપણા સુધીરભાઈ, આપણા હેમંતભાઈ ને આપણા ઉમેશભાઈ 6.25 કરોડની જનતામાં આ ત્રણેય ના, એમાં મિત્રોને એવું છે. ગુજરાતની વિધાનસભામાં ચૂંટીને મોકલા છે. અને હું એમને એમ પૂછું છું કે ભાઈ તમે આ સુધીરભાઈ ક્યાં હતા? તો એ મારો પૂછવાનો હક નથી યુવરાજસિંહ? જી આમાં વાત અમારા ખરેખર આપની પણ સાચી છે અને હેમંતભાઈની પણ વાત સાચી છે. હું એટલા માટે કહું છું કારણ કે ના, એટલે હેમંતભાઈને પણ મને તમારા સ્થાનિક જે- ધારાસભ્યએ એવું સ્થાનિક કીધું જે ભાઈ જનતા છે, કે એની તમે જે ગુજરાતના પીડા હોય, એની જે PGVCL ના વેદના હોય, પ્રશ્ન નથી એને વાચા ઉપાડતા. આપવાનું કામ હંમેશા કરતા હોય છે. ત્યારે હમ. હું પણ એ જ કહું છું કે આદરણીય હેમંતભાઈ ગવા હોય કે સુધીરભાઈ વાઘાણી હોય, તે પણ એના કારણ કે એના વિસ્તારના પણ ઉમેદવારો જે છે જે અત્યારે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં આંદોલન કરી રહ્યા છે અને એ ઉમેદવારો અત્યારે રાજકોટની વડી કચેરી ખાતે ઉપસ્થિત ભાઈ, છે હું એ ત્યારે કહું છું- તો એના સ્થાનિક રીતે એ લોકોને Yes, પણ પીડા થતી yes, એટલે હું પણ એને યુવરાજસિંહ, સમજી શકું છું. હું એ જ જી, કહું જી. છું કે ભાઈ તમે રાજકોટના રોડ ઉપર આંદોલન કરો છો કારણ કે તમારી પાસે વિધાનસભામાં બેસવાનો હક નથી. જ્યારે આપણા સુધીરભાઈ, આપણા હેમંતભાઈ, આપણા ઉમેશભાઈ, આ બધા પાસે ભાઈ વિધાનસભામાં બેસવાનો હક છે કે જ્યાં સીધા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કહી શકે કે પીજીવીસીએલના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે તો સાહેબ એનું કંઈક કરો. ન કહી શકે? દીક્ષિતભાઈ, આજથી 1 મહિના પહેલા જે પદ્ધતિ મુજબ ભરતી કરવામાં નથી આવી એ પદ્ધતિનો કદાચ તમે મને ટાઈમ દો તો હું હમણાં આપને લેટરે વોટ્સએપ કરી શકું છું. ના લેટર અને- છે અમારી જોડે. સાહેબ હા. તમારો લેટર અમારી જોડે પણ અત્યારે ઉપલબ્ધ દીક્ષિતભાઈ, છે. જ્યાં અમે રજૂઆતો કરવાની હોય લેટરની માહિતી પણ અમારી જોડે છે. યોગ્ય રજૂઆતો કરતા જ હોય છે પણ ક્યાંક ને ક્યાંક અમારા લેટર સાહેબ અમારો હેતુ જ એક જ હોય કે ગુજરાતની જનતાને ન્યાય મળે, તમારો ભરોસો મળે. આજ અમારો હેતુ હોય ચૂંટાયેલા લોકો પાસેથી. માનનીય સુધીરભાઈ, હેમંતભાઈ, યુવરાજસિંહ, આ જ હેતુ હોય ને એના માટે જ લડીએ છીએ ભાઈ. જ્યાં અન્યાય થતો હોય ને સૌથી પહેલો અમારો અવાજ હોય છે ભાઈ, અને અવાજ ઉઠાવવા માટે નીકળ્યા છીએ ભાઈ. ગયા વખતે સૌથી વધુ હાજરી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની અમારી હતી. ગયા વખતે પ્રથમ સત્ર મળતું હોવા છતાંય તે અમે લોકોએ સૌથી જાજા પ્રશ્નો પૂછ્યા હતા. દરેક વિભાગની માંગણીઓ સામે કાપ દરખાસ્ત મૂકી અને મોટા ભાગની માંગણીઓમાં હું એમ કહીશ કે 90% જેટલી માંગણીઓ હેમંતભાઈ, સામે ગુજરાતની અમે અમારો જનતાએ અવાજ- પેલા જ મોકે 5 પાંડવોને ચૂંટીને મોકલા હતા અને તમારો આજે એક ધારાસભ્ય એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છે ભાઈ. એટલે સવાલ તો ઉભા કરવાનો મને હક છે કે નહીં? તમે મને કહી દો. દીક્ષિતભાઈ, સવાલ તમારે આજે જ્યાં અત્યારે વિધાનસભા વિસાવદર વિધાનસભામાં કાર્યક્રમ થઈ રહ્યો છે એ ધારાસભ્યોને જઈને પૂછવું જોઈએ. તમે એ ધારાસભ્યને પણ એટલી આક્રમકતાથી પૂછો એવી મોટાભાઈ તમારી પાસે હું એક અપેક્ષા રાખું. અરે ભાઈ, એક તમે 100% ગુજરાતના ખૂબ જાગૃત આક્રમકતાથી પત્રકાર પૂછીશ છો. ભાઈ. જી આક્રમકતાથી 100% પૂછીશ. હા કે ભાઈ વિસાવદરની જનતા સામે દ્રોહ કરવાનું કારણ શું જી એ તમે એમને પૂછવું જોઈએ તમારે. ભાઈ, અને પૂછવું જ અત્યારે છે. જે તમે જી જે પક્ષ છોડીને જાય ને એનો સૌથી પહેલો પ્રશ્ન અમારો આ જ પણ હોય ખૂબ છે. સારી બાબત છે, જાણીને ખૂબ આનંદ થયો દીક્ષિતભાઈ કે તમે અમારો એક ધારાસભ્ય ના હોય તો એક પત્રકાર તરીકે માની લ્યો કે એ અંગત લગ્ન હોય, સગા કાકાના કે બાપાના દીકરાના લગ્ન હોય તો એ લગ્નમાં હાજરી આપવી એટલી જ જરૂરી હોય. કારણ અને કે ભાઈ, ધારાસભ્યની એટલી જ વાત હોય ને મારા ભાઈ, જો એટલી જ વાત એક ફોન ઉપાડીને કહી દે કે લગ્નમાં હતો ને નથી ગયો તો આ વાતનો અંત આવી જાય. હા, પણ ખૂબ સારું દીક્ષિતભાઈ. એક મિનિટ, આપણે હવે 2 મિનિટ યુવરાજસિંહને સાંભળી લે. યુવરાજસિંહ, હાજી શું કહેશો? આપણે મુદ્દાઓ કેવા ઉઠાવીએ છીએ, વિદ્યાર્થીઓના હોય, પ્રજાના હોય? એમાં જરા પણ વાતમાં અમે નિસંકોચપણે કહી શકીએ છીએ કે વિદ્યા સહાયકનો મુદ્દો હોય કે જેટકોનો મુદ્દો હોય
કે તમામ મુદ્દાઓ તમે ઉઠાવતા જ રહેશે, પણ જયારે ખાસ કરીને જે હેમંતભાઈ જે વાત કરી રહ્યા છે એ ઘણી બધી જગ્યાએ જે વસ્તુ જે સામે આવી છે, ખાસ કરીને અમુક જેવા ખોડા માધ્યમો છે કે જે ખરેખર વાસ્તવિક રીતે જે મુદ્દાઓ ખરેખર જે જનતાના જે પ્રતિનિધિ તરીકે જે લોકો ઉપાડતા હોય અને સામાન્ય જનતાના જે સ્પર્શતા જે અને મુદ્દાઓ યુવરાજજી તમે મને એ એમ એક કહો, માધ્યમમાં ન આવતો તમે એટલે મને એની એમ કહો પીડા યુવરાજજી તેનાથી વ્યક્ત થઈ હોય કે બાકી જ્યાં આપણે પણ ક્યારેય ગુજરાતની એમાં જનતાને નથી. અન્યાય થતો હોય એ ચાહે સરકારના એમાં અધિકારી હોય કે સરકારના હું એમ નેતા કહું છું કે હોય, ગુજરાત ફર્સ્ટ છે, કેટલી એ ખમીરવંતાથી મેં વિદ્યાર્થીની પૂછ્યું છે, તમે એનો મને જવાબ આપજો યુવરાજસિંહ. કેટલા ખુલ્લા હૃદય સાથે હું પૂછી લઉં છું. દીક્ષિત- તમે પેલી વડોદરાની પરીક્ષામાં જોયું હશે, મેં જે ત્યાંની યુજીવીસીએલ ને આપણે કેટલા ફોન કર્યા હતા એમજીવીસીએલ ને ત્યાં મેં. ગુજરાત ફર્સ્ટ હંમેશા પહેલેથી જ ગુજરાત ફર્સ્ટ ની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી યુવાનોના જે મુદ્દા હોય, વિદ્યાર્થીઓના મુદ્દા જે હોય, શિક્ષણના જે મુદ્દા હોય કે રોજગારીના જે મુદ્દા હોય એમાં હંમેશા ફર્સ્ટ રહ્યું છે. કેમ કે જયારે પણ વિદ્યાર્થીની વેદનાની વાચા આપવાનું કામ એ હંમેશા ગુજરાત ફર્સ્ટે કર્યું જ છે. અમે જરા પણ એમાં સંકોચ નથી કરતા કે એ વાતમાં જરા પણ મિનમેચ નથી. એમાં અમે તમારી પર કે કહી શકાય કે જે રીતે તમે મુદ્દા ઉઠાવતા રહ્યા છો તો અમને જરા પણ એની પર શંકા પણ નથી, કારણ કે તમે નિસંકોચપણે નિસ્વાર્થપણે એક કહી શકાય કે નીડર પત્રકારત્વના રૂલે તમે બધી જ રીતે અમારા સાથ સહકાર આપ્યો છે, એટલે એ માટે તો તમારા દરેક વિદ્યાર્થીઓ વતી હું પણ આભાર માનું છું. પણ વર્તમાનમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિના આધીન ક્યાંક ને ક્યાંક હેમંતભાઈ હોય કે સુધીરભાઈ હોય એ વાત રાખતા હોય એવું મારું માનવું છે. બાકી કોઈ જગ્યાએ કશું કઈ વાંધો નથી. બિલકુલ. ચલો હેમંતભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા લઈ લો 2 મિનિટની. ભાઈ જી ભાઈ. હેમંતભાઈ જી, શું કહેશો? યુવરાજસિંહે તો અમારી વાત મૂકી દીધી કે અમે તમામ મુદ્દા ઉઠાવીએ છીએ. આપની પ્રતિક્રિયા લઈ અને પછી દીક્ષિતભાઈ, અમે પણ અવારનવાર તમારા આભારી માન્યા છે અને તમે જે પ્રમાણે જાગૃતતાથી લોકશાહીના 4 સ્તંભમાં એક સ્તંભ ભાઈ ગુજરાતની મીડિયાનો જનતાને રહ્યો એક વિશ્વાસ જોઈએ છે કે આવતીકાલે સુધીરભાઈ એ ગુજરાતની જનતાની વિધાનસભામાં જોવા મળશે, એટલો એક વિશ્વાસ ભાઈ તમારી પાસે જોઈએ છે. સુધીરભાઈ આપણી સાથે કોન્ફરન્સ કોલમાં છે. આપ સુધીરભાઈ કાલે આવવાના ને વિધાનસભા? ચોક્કસ દીક્ષિતભાઈ, કાલે રવિવાર છે પણ પરમ દિવસે પરમ દિવસે સોમવારે, કાલ તો રવિવારની રજા છે એટલે સોમવારે. હા ચોક્કસ. અને આવા નવા પ્રશ્ન ઉઠાવતા રહ્યો તમે, આવા જાગૃત પત્રકારો બહુ ઓછા છે અને લગાતાર બન્યા રહ્યો. ખૂબ ખૂબ આભાર તમારો. ચલો આશા રાખીએ કે સુધીર વાઘાણી સોમવારે ગુજરાતની જનતાના મુદ્દા વિધાનસભામાં ઉઠાવતા જોવા મળે. આખરે એમનો સંપર્ક એ કોન્ફરન્સના માધ્યમથી થયો છે, પરંતુ હવે ગારિયાધારની જનતા પણ એમનો સંપર્ક કરી શકે એવી આશા અપેક્ષા સાથે આપ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો સુધીર વાઘાણી ક્યાં છે એનો જવાબ તો ગોળ મળ્યો છે ક્યાં છે, પરંતુ ગાંધીનગર છે, ગારિયાધાર છે, સવાલો છે. જિંકલ, ઓવર ટુ યુ.